મળી રહ્યા છે કે જે અમેરિકા જવા નીકળેલો યુવાન 2 વર્ષથી લાપતા હોવાની માહિતી છે। મહેસાણાના હેડુઆ ગામના યુવાનની હજુ સુધી કોઈ જ ભાળ મળી નથી। અમેરિકાથી ડિપોર્ટ થતા દરેક લિસ્ટમાં ભાઈની શોધ અત્યારે કરવામાં આવી રહી છે તેવું તેમના પરિચિતો મહેસાણાથી કહી રહ્યા છે। સુધીર પટેલ નામનો આ યુવાન કે જે એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળ્યો હતો, ₹75 લાખમાં અમેરિકા પહોંચાડવા એજન્ટ સાથે ડીલ થઈ હતી। પરિવારે જમીન વેચી એડવાન્સમાં એજન્ટને ₹10 લાખ ચૂકવી પણ દીધા હતા। યુવકને ડોમિનિકા પહોંચાડ્યા બાદ અમેરિકા નહીં મોકલી તેની સાથે છેતરપિંડી કરાય છે। અમેરિકા જવા નીકળેલા સુધીર સહિત 9 લોકોનું ગ્રુપ અત્યારે લાપતા હોવાની માહિતી છે। સરકાર દિલ્હી એમ્બેસીમાં પણ રજૂઆતો કરાય પરંતુ યુવકની હજુ કોઈ જ ભાળ મળી નથી। એજન્ટ વિરુદ્ધ ફરિયાદ છતાં કાર્યવાહી ન થયાના આક્ષેપો અત્યારે ઉઠી રહ્યા છે। પરિવારના 2 ભાઈ, એમાંથી એક ભાઈને અમેરિકાનું સપનું સેવ્યું। પરિવારે પણ આશા રાખી કે ભાઈ અમેરિકા પહોંચશે, પરંતુ 2 વર્ષ વીતવા છતાં એ ભાઈનો આજે સંપર્ક નથી થઈ રહ્યો। શું છે સમગ્ર કહાની, એમના ભાઈ પાસેથી જ જાણીએ। આપના ભાઈનું નામ શું, ઉંમર કેટલી, કેટલા વર્ષ પહેલા ક્યાં જવા નીકળ્યો હતો ને આજ સુધી સંપર્ક કેમ નથી થયો? પટેલ સુધીર નામ છે એનું, 30 વર્ષની ઉંમર છે અને અમેરિકા જવા નીકળ્યો હતો। 2 વર્ષ થઈ ગયા આજે, હજુ કોઈ પત્તો નહીં એનો। 2 વર્ષથી પહેલા શું એવું બન્યું હતું? અહીંથી કેવી રીતે નીકળ્યો હતો? છેલ્લે ક્યાં સંપર્ક થયો હતો અને અચાનક કેવી રીતે ગાયબ થઈ? અહીંથી મુંબઈ જવા નીકળ્યો હતો, મુંબઈથી ડોમિનિકા લાસ્ટ લોકેશન હતું, પછી કોઈ વાત થઈ નહીં આગળ। તો એના માટે તમારી એજન્ટ પાસે શું વાત થઈ? એજન્ટે કેટલા પૈસામાં કંઈ વાત થઈ હશે? કેટલા રૂપિયા એને લીધા? કયો રૂટ હતો? શું આપને વાત થઈ? છેલ્લે તમે એજન્ટ પર પણ કેસ કરેલો છે। એજન્ટ જોની હતું, દિવ્યેશ ઉર્ફે નામ એનું। 75 લાખમાં વાત થયેલી હતી, ₹10 લાખ એને એડવાન્સ આપેલા હતા અને અમેરિકા વર્ક પરમિટ ઉપર લઈ જશું એવું કહેવું। અને અમે કેસ કર્યો તો કેસમાં હજુ કોઈ રિપ્લાય નથી। એમના જ પરિવારના બીજા સભ્યો સાથે વાત કરીશું। વડીલ, આપ જણાવશો કે એક દીકરો 2 વર્ષથી ગાયબ છે, શું લાગણી અત્યારે થઈ રહી છે? લોકો પણ અત્યારે પણ મોહ માયા રાખતા હોય છે। સાહેબ, એ દીકરો અમારો કોઈ છે, અમે લાગણી વધારે સ્વભાવ પણ કોઈ અમારું વાપરતું નહીં સાહેબ, અને સરકારે વાપરતી નહીં અને એજન્ટને અમે કેસ કર્યો તો એજન્ટે અમને કોઈ જવાબ આપતી નહીં। સરકાર પર એજન્ટ પર કેસ કર્યો, એજન્ટ અમારું કોઈ વાપરતી નહીં અને કે અમે કાયમી તો અમારી પટકી અમે પૈસા અમારી જમીન ખોઈ, જમીન બાયપાસમાં ખોઈને પૈસાને ચૂકવી દીધા। શું કહેશો, અત્યારના જે યુવાનો સપના જોતા હોય છે એના માટે? સાહેબ, મારું તો એવું કહેવું છે કે જો સાચી રીતે હોય તો જવાય, નકર ના જવાય। લીગલી હોય તો જવાય, અનલીગલી હોય તો ના જવાય। મારો પ્રશ્ન એવું છે। અને મારો ભાઈ આજથી 2 વર્ષ પહેલાં ગયો હતો અને અમે એમ્બેસીમાં વારંવાર રજૂઆત કરી તો બી ત્યાં અહીંયાની ઇન્ડિયાની એમ્બેસીએ કોઈ અમને રિસ્પોન્સ આપ્યો નથી। કોઈ પણ જવાબ સરકારશ્રી તરફથી સાંભળવા મળ્યો નથી। રૂટની શું વાત થઈ હતી એજન્ટ પાસે, તમને કંઈ ખબર છે? ના, રૂટનો તો કોઈ ખ્યાલ નહીં, પણ ઘણા સમયથી 9 જણા અમારા જોડે હતા તો તેઓ ઘરેથી ગયા ત્યારે છેલ્લી ગાંડાલુપી બાજુથી